હું તો મારી લાઈફમાં ખૂબ જ ખુશ રહેનારી છું ને મારી લાઈફમાં મારા ઘણા બધા સપનાઓ પણ હતા ને મારી શૈક્ષણિક કારકિર્દી પણ ખૂબ જ સારી હતી. કોણ છે ત્યાં? કોણ છો તમે? છોડી દો મને, પ્લીઝ છોડી દો મને, પ્લીઝ છોડી દો મને. એક વાત કહી દો મને, હું લક્ષ્મી છું કે મનોરંજનનું સાધન? જો હું લક્ષ્મી હોય તો શા માટે આવી ગંદી નજર? અને જો હું મનોરંજનનું સાધન જ હોય તો શા માટે દંડકી પર બેસાડો છો મને? તે દિવસે હું ને મારો ફ્રેન્ડ મને મૂવી જોવા ગયા. મૂવી પણ સારું હતું. અમે બંને બહુ ખુશ હતા. થોડો લેટ થઈ ગયું હોવાથી અમે રિક્ષા મૂકી. અમે બસ રોકવા માટે ઊભા રહ્યા ને અહીંથી જ શરૂ થાય છે મારી આપવીની કહાની. એ કહાની જે કોઈ પણ છોકરી પોતાની લાઈફમાં જોવા તો શું તેના વિશે વાંચવા પણ નથી ઈચ્છતી. એક આદમી મારી સામે ગંદી નજરથી જોઈ રહ્યો હતો. મારા ફ્રેન્ડને કહ્યું કે ચાલ આપણે બસ રોકવા માટે આગળ જઈએ. એ લોકોએ મારા ફ્રેન્ડને ઘેરી લીધો ને તેને મારવા લાગ્યા ને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તેની હાલત અધમરાની ના થઈ ગઈ. લોકો મારી તરફ આવવા લાગ્યા. મારી સાથે જબરદસ્તી કરી. હું ખૂબ જ ચિલ્લાઈને મેં મારી જ જિંદગીની ભીખ પણ અરે મમ્મી રસોડામાં શું કર્યા કરે છે? જલ્દી કર, બારે મોડું થાય છે કોલેજ જવામાં. અરે મમ્મી આ તે શું કર્યું? પાછો કાળો ટીકો લગાવી દો. મમ્મી યાર મેં તને કેટલી વખત કહ્યું હતું તાર નજર બજર જેવું કઈ જ નહીં. મમ્મી પણ ને સારું ચાલ હું કોલેજ જઉં. તું પાછો આવી ગયો? મેં તને ના પાડી હતી તો પણ કેમ આવી ગયો? અને આ શું શું કરી રહ્યો છે બતાવો.
જન્મભૂમિ અને ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદમાં આવેલ શ્રી એમડી શાહ વિદ્યાલયના 12 આર્ટ્સમાં અભ્યાસ કરતી આ આહલગામા પ્રગતિના આપ સર્વને નમસ્કાર. વિકસિત ભારતનું લક્ષ્ય બતાવવા આવી છું. ભારતમાંના તૂટેલા સપનાઓને યાદ કરવા આવી છું. મારા અંતર્મનની કંઈક વ્યથાઓ કહેવા આવી છું. સોને કી ચિડિયા કહેવાતા દેશને ફરી પાંખો લગાડવા આવી છું. વિકસિત રાષ્ટ્ર એટલે દેશનો દરેક નાગરિક સુખ સુવિધા અને આત્મસન્માન સાથે શાંતિથી જીવી શકે. સુખ સુવિધા માટે સંતુલિત અને ઉચ્ચ વિકાસ દર હોવો જોઈએ. દેશમાં જાતિ ધર્મ જ્ઞાતિ ભાષા પ્રદેશવાદ જેવા તફાવતોથી પર દરેક ક્ષેત્રમાં સંતુલિત વિકાસ થવો જોઈએ. આત્મસન્માન માટે સ્ત્રી પુરુષ જાતિ ધર્મ ભાષા લિંગ એવા તફાવતોથી પરે દરેક વ્યક્તિને સામાજિક ન્યાય અને સમાન હક અને અધિકારો હોવા જોઈએ. જ્યારે વ્યક્તિના હકો અને અધિકારોનું કાયદાકીય રીતે રક્ષણ કરવામાં આવશે ત્યારે દેશમાં ચોરી લૂંટફાટ અપહરણો